જો ઇન્ડિયા જવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને અહીંયા આગળ જો કોસ્કોમાંથી આ ચોકલેટોના અંતે ને બૂટ ને હુડીસ ને બધું આખી ટ્રોલી ભરીને લીધું છે નહીં શીતલ? મોટા ભાગની તો બધી ચોકલેટો જ છે અને જેકેટો ને બધું લીધું છે. હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર નવી વિડીયોમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે થઈ છે 4 જાન્યુઆરી અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. અને 2025 ચાલુ થઈ ગઈ છે એટલે નવા વર્ષના આપ સૌને હેપી ન્યૂ યર. અને આ નવા વર્ષના એક ગુડ ન્યૂઝ છે કે અમે ઇન્ડિયા જઈ રહ્યા છીએ. અને ક્યારે જઈ રહ્યા છીએ અને શું છે બધી ડિટેલ હું તમારી સાથે શેર કરું છું પછી. પણ અહીંયા જુઓ, આ બધી બેગો પેક કરીને મૂકી છે. છેલ્લા ઘણા ટાઈમથી છે ને આ બધું બેગ પેકિંગનું બધું કામ ચાલતું હતું, એના કારણે ટાઈમ મળ્યો નહોતો એટલે વિડીયો બનાવી શક્યા નહોતા. પણ ઓલમોસ્ટ બધી ખરીદીને બધું ખતમ થઈ ગયું છે. બેગો બધી ગોઠવાઈને રેડી થઈ ગઈ છે. અને 2025માં એટલે 2019માં અમે આવ્યા હતા, એટલે 6 વર્ષ પછી અમે ઇન્ડિયા જઈ રહ્યા છીએ. એટલે બધા ઘરમાં છે ને એક્સાઇટેડ છે. અને જો શીતલ અત્યારે છે ને ઇન્ડિયા જઈને જે કપડાં પહેરવાના છે ને એની ઇસ્ત્રી અહીંયાથી કરીને લઈ જશે. એવું નહીં? તો શું છે કે આ તો 7 kg મૂકવાનું છે ને, તો એ અંદર આમ પડી ગયું તો ઇસ્ત્રી કરીને બધું રેડી કરી લે. બધું રેડી કર્યું એમ? બસ વચ્ચે કોઈ બદલવું હોય, વચ્ચે હોલ્ડ વધારે છે નથી ને ક્યાંય બહાર નીકળવાનું મન થયું કે એવું, તો પછી થોડી એ રીતનું થઈ. મને ઇસ્ત્રી વગર કપડું નહીં ગમતું તમારે. કંઈ નહીં તાર કરો તમે. તો મેડમ છે ને ઇસ્ત્રી કરવા માટે ગોઠવાઈ ગયા છે અને ઘરમાં બધા સુપર એક્સાઇટેડ છીએ. પેકિંગ બધું ચાલુ છે. નાનું મોટું કામકાજ અત્યારે ચાલી રહ્યું છે. બેગો ઓલમોસ્ટ બધી ભરાઈ ગઈ છે. ખાલી જે સાથે કેબિન બેગો છે ને એ ભરવાની હજુ બાકી છે, પણ એ હવે ધીરે ધીરે થાય છે. તો બોલો ભાઈ, તું એક્સાઇટેડ શું કે નહીં? ઓવર એક્સાઇટેડ હું તો. હે? ઓવર એક્સાઇટેડ એમ? હાસ. ઇન્ડિયા થઈ ગયું છે નહીં? ઇન્ડિયા જવાના હવે તો મને 2-3 દિવસ બાકી છે તો ઊંઘે નહીં આવતી. ઊંઘે નહીં આવતી નહીં? સુપર એક્સાઇટેડ. પેલું હમણાં નહીં રીલ બાર, અમે તો ઇન્ડિયા જવાના. હા, અમે તો ઇન્ડિયા જવાના, પાણીપુરી ખાવાના, મોજ મસ્તી કરવાના ને. તો અમે ભાઈ છે ને 7 તારીખે અહીંયાથી નીકળવાના છીએ. 7 જાન્યુઆરી. આજે 4 જાન્યુઆરી થઈ છે એટલે 3 દિવસ પછી અમે છે ને ઇન્ડિયા માટે ફ્લાય કરવાના છીએ. બધું પ્રિપરેશન બધું રેડી થઈ ગયું છે. બધા સુપર એક્સાઇટેડ છે. આ નાની બેગો છે ને એ ખાલી ભરવાની બાકી છે બસ. તો હવે ઇન્ડિયા આવી રહ્યા છીએ અને ઇન્ડિયા આવીને શું ધમાલ કરીએ છીએ ને એ જોડે તમને જણાવતા રહીશું. અને છેલ્લા ઘણા દિવસથી વિડીયો નથી આવતી ને એનું રીઝન બી આ જ હતું કે ભાઈ અમારે જવાનું હતું ને એના કારણે છે ને વિડીયો બનાવવાનો ટાઈમ જ નહોતો મળતો. જે 25 ડિસેમ્બરની વિડીયો છે ને હું અત્યારે છે ને એડિટ કરવા માટે બેઠો છું. જુઓ અત્યારે હાલ છે ને હું એ વિડીયો એડિટ કરી રહ્યો છું અને એ તમે કાલે જોશો. અને આ વિડીયો આવી હશે એ પહેલાં તે આવી જશે. પરંતુ અત્યારે છે ને બહુ દોડીને બહુ ભાગાભાગ હતી. એના કારણે છે ને કોઈ બી વિડીયો બનાવવાનો કે ઉતારવાનો કે કોઈ બી રીતનો છે ને સમય મળતો નહોતો. પણ હવે છે ને જોરદાર વિડીયો આવશે. તો અત્યારે છે ને ગોટા ખાવા મળશે. નહીં શીતલ? હે? અત્યારે અહીંયા પછી ઇન્ડિયાના ખાવાના એમ? ફોરમ ઇન્ડિયા માટે એક્સાઇટેડ? હા, એકદમ એક્સાઇટેડ એમ? ફોરમ ને હું 2 જણા, તમને બધાને તો બધા એક્સાઇટેડ જ છે. તમે લોકો બતાવો નહીં એમ? પણ તમારા જેવું ના હોય એમ. હું બી ક્યાં બતાવું? ફોરમ એમાં આપનું જ બતાવો. તો કોણ બતાવો? ખાલી હું જ? તું વધારે પડતી એક્સાઇટેડ. તારી છે ને ચકલી ફૂલકે ચડેલી છે. જો આપણે આપણા દેશ જવાના, ઇન્ડિયા જવાનું નક્કી કર્યું ત્યારથી છે ને તારી ચકલી ફૂલકે ચડેલી છે પૂરેપૂરી. તે તમને ખુશી નહીં? મા બાપને મળવા બધાને ખુશી હોય, પણ તારી ઘરમાં સૌથી વધારે ચકલી ફૂલકે ચડી હોય ને તો તારી છે. હે? મમ્મીની ચકલી ફૂલકે નહીં ચડી સૌથી વધારે? ખુશી છે ભાઈ, ચકલી ના કહેવાય. એ તો એવું જ કહેવાય આપણી સાદી. 6 વર્ષ થઈ ગયા. 6 વર્ષ થઈ ગયા. તો શું ખાવું છે તારે? ત્યાં જઈને સંદીપે કીધું કે 10 હોટલમાં જઈશું આપણે. અને ખાવાનું જેટલું બી ખવાય એટલું ખાવાનું. હોટલની વાત નહીં, પણ ભાઈ ઝાડા થઈ જશે. હે ફોરમ? ભાઈ ઝાડા ના થઈ જાય સીધું મંડો એટલે. આઈટમો શું ખાવાની છે? આ મશીન એકદમ પરફેક્ટ છે. ફટાફટ. એ તો હવે ત્યાં જઈશું એટલે ખબર પડશે કે કેટલી. ઓકે ભાઈ, રેડી ને? રેડી જ છે. સિઝલર ખાવાનું છે. સિઝલર અહીંયા જોયું જ નહીં. સિઝલર
પાઇનેપલ મેક્રોની બી આખા વેસ્ટ આપણે તો સૌથી પહેલા પાણીપુરી ખાવાની છે પાણીપુરી હે રામ પેલા રામનગરની પેલા ભૈયાજીની હા લસ્સીમાં બી ત્યાં અહીંયા તો પછી બીજા દાડે ઝાડા થવા હોય તો થાય, પણ એકવાર તો પાણીપુરી ખાવામાં આવશે ને. મન તો કઈ નહીં હે એકદમ સ્પાઇસી લાગશે. તો અત્યારે તો ગોટા ખાઈએ ભાઈ. અને જો આ બેગો ઓલમોસ્ટ ખતમ થઈ, બહુ જ મગજમારી થઈ બેગો પેક કરવાની અંદર. જબરજસ્ત. શું કેવું શીતલે? બધા એવું કહેતા તમે તો 8 જણનો સામાન કે વધવાની બેગો ઓછી લઈ જાઓ. બેગો ઓછી હોય હજી મને તો એક જોઈએ. હજી એક બેગ હોય તો જ 6 વર્ષ પછી જતા હોય એટલે આપણા ઘરે બી કોઈ વસ્તુ હોય એ બી લઈ ગયા. બધાને આપવા માટેની ગિફ્ટ, ચોકલેટ. એક ટ્રોલી ભરીને તો ચોકલેટ લીધી. કેટલા કિલો હશે? 23 કિલોની બેગ પેલી આખી ચોકલેટની, અને એના સિવાય બાટી છે આપણે બેગામાં. આમાં તો ખાલી ચોકલેટો જ છે. આ જે બેગ છે ને એમાં તો ખાલી ને ખાલી ચોકલેટો જ મૂકી છે. તો અત્યારે તો બધો સામાન કાઢ્યો. અમારા પહેરવા જે કપડાં લીધા હતા ને એમાંથી અમે લોકો કાઢ્યા. આ કાઢો ચાલો ત્યાંથી લઈને ત્યાંથી જે લેવાના એ પહેરવા મળીશ. અને ભાઈ બધી બેગો પેક થઈ ગઈ ને એના પછી છે ને આપણે એકદમ છે ને રિલેક્સ થઈ ગયા. અને એટલે અત્યારે હાલ છે ને બહાર રખડવા માટે નીકળ્યા છીએ. અને પહેલાં તો અહીં ટી મોટનથી કોફી લીધી. આપણા અડ્ડા ઉપર આપણે આવી ગયા છીએ. ટેમ્પરેચર આજે છે ને -9 ડિગ્રી સેલ્સિયસ જેવું છે. અને જુઓ થોડો સ્નો પડેલો છે, પણ કંઈ એટલો બધો સ્નો નથી. અને તરુણભાઈ બી અહીંયા આવ્યા છે. અહીંયા ગાડી વોશિંગમાં લઈને ગયા છે, એમના ફેમિલી સાથે આટો મારવા નીકળ્યા છે. અને અત્યારે -9 ડિગ્રી ટેમ્પરેચર બતાવો છે. જુઓ છેલ્લે ભાઈ છે ને બૂટ બદલાવવા માટે આવવું પડ્યું. સાઇઝ મોટી હતી એટલે પાછા આપવાના હતા. અને પાછું એક નવા જેકેટનો ઓર્ડર આવેલો છે એટલે એ લેવાનું છે. એટલે હવે જેકેટ શોધવા માટે જઈશું પાછા. અને એક નાઇકીના શૂઝ લેવાના છે તો એ લેવા માટે જઈશું. અને જુઓ આજે 5 જાન્યુઆરી છે. સ્નો નથી, ટેમ્પરેચર -10 ડિગ્રી સેલ્સિયસ જેવું છે. કાલે રાતે થોડો સ્નો હતો, બાકી અત્યારે હાલ તો સ્નો બહુ એવું કશું છે નહીં. અને છેલ્લે બધી દોડાદોડી થઈ રહી છે. કાલે નહીં પરમ દિવસે તો ફ્લાઇટમાં બેસવાનું છે. અને એ આપણે રખડીએ છીએ વસ્તુઓ હજુ શોધવા માટે. જોઈ લો આજે રવિવાર છે એટલે કોસ્કોમાં ભીડ કેટલી છે. બેગો ગમે તેટલી ગોઠવીએ ને તો છેલ્લા ટાઈમ સુધી છે ને બેગોની અંદરથી વસ્તુઓ કાઢવાની થાય છે અને વસ્તુઓ પાછી ગાળવાની થાય છે. નવી વસ્તુ કંઈ લેવાની આવે તો એ લેવા માટે પાછું દોડવું પડે છે આ રીતે. પણ હવે કાલે કશે દોડવું નહીં, કાલે ઘરે જ રહેવું છે. જે બી કામ હોય ને એ બધા આજે પતાવી દેવા છે. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આ વિડીયોને આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તો આપ સૌને જય હિન્દ, વંદે માતરમ. આપ સૌનો દિવસ શુભ રહે અને ટૂંક સમયમાં ઇન્ડિયાની વિડીયો જોવા મળશે.